સુરતના લીંબાયતમાં આવેલ ગોવિંદનગરની સામે રાવનગર કબ્રસ્તાનની સામે આવેલા પાર્કિંગમાં શાહિદ શેખ નામક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। શાહિદ શેખ નામક યુવક પર જીવલેણ હુમલાના ખતરનાક સીસીટીવી આવ્યા સામે। સુરતના લીંબાયતમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો કહેર જોવા મળ્યો। સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગરની સામે રાવનગર કબ્રસ્તાનની સામે આવેલ પાર્કિંગમાં શાહિદ શેખ નામક યુવક પર ફારૂક તેડા, સમીર ઇરફે કાંડિયા અને એમના સાથીદારો દ્વારા બેઝબોલની બેટ અને તલવાર વડે જીવલેણ હુમલો કરી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો। આરોપીઓ દ્વારા પીડિત અને પીડિતના નાના ભાઈને અવારનવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા। ઇજાગ્રસ્ત શાહિદ શેખ દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લીંબાયત પોલીસ દ્વારા ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે।